પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામનાથ સ્વામી મંદિરમાં કરી પૂજા અર્ચના. તમિલનાડુને આપી 8,300 કરોડ રૂપિયા વિકાસની પરિયોજનાઓની ભેટ. પીએમએ દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી પાંબન રેલ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન. તેમજ રામેશ્વરમ અને તામ્રન વચ્ચેની નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલોને રામનવમીની આપી શુભકામના. રામેશ્વરમમાં જનસભાને સંબોધતા કહ્યું, પાંબન બ્રિજ શરૂ થતાં જ વેપારને મળશે વેગ. યુવાઓ માટે નવા રોજગાર માટે નવા અવસરોનું થશે સર્જન. ભારતીય જનતા પાર્ટીનો આજે 46મો સ્થાપના દિવસ. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ધ્વજારોહણ કરી કાર્યકર્તાઓને કરશે સંબોધન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના નિવાસ સ્થાને લહેરાવ્યો ઝંડો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલના ઇફકોના સુવર્ણ જયંતિ સમારંભમાં રહ્યા ઉપસ્થિત. ઇફકોના નવા સીડ રિસર્ચ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. ગૃહમંત્રીએ કહ્યું, ઇફકોની ભાવના ખેડૂતોને મદદ કરવાની. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત. ઇસરોના નિવૃત્ત વિજ્ઞાનીએ બનાવ્યું આધુનિક ડિવાઇસ. માત્ર 10 સેકન્ડમાં થઈ શકશે સોઇલ ટેસ્ટિંગ. જમીન ચકાસણી અને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા સક્ષમ છે એઆઈ સોઇલ એનાલાઇઝર ડિવાઇસ. દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી. અયોધ્યામાં આજે વિશેષ આરતીનું આયોજન. રામલલ્લાના લલાટ પર થયું સૂર્ય તિલક. તો રાજ્યભરમાં રામ ભક્તિના કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે માધવપુરના ઘેડ મેળાનો કરાવશે પ્રારંભ. 5 દિવસ ચાલનારા આ મેળામાં 8 એપ્રિલે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્નકથા કરાશે રજૂ. ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના 1600 જેટલા કલાકારો મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે રજૂ. રાજ્યમાં આજથી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. આજથી 2 દિવસ કચ્છમાં રેડ એલર્ટ, તો રાજકોટમાં અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર. ગુજરાત ટાઇટન્સ જીતની હેટ્રિક પર નજર. તો 4માંથી સતત 3 મેચ હાર્યા બાદ 5મી મેચ જીતવા પર હૈદરાબાદ કરશે ફોકસ.